નાઇટ્રોજન નથી તો યુરિયા નાખો, બાકી પોટાશ નથી તો પોટાશ બહારથી નાખો, ઝીંક નથી તો ઝીંક બહારથી. તો આના કારણે કરીને ધરતીને ક્યાં સુધી જીવાડી શકાય? આપણે ત્યાં વર્ષોથી આ ધરતી ચાલી, એનું કારણ અહીંનું ને અહીંયા તૈયાર થયેલી વસ્તુ છે એ જ એની અંદર જતી, એમાંથી જ બધું વ્યવસ્થા થતી. ધરતી પોતે માગીને એને જે જુએ છે એવો છોડ ઉગાડતી. આપણે જેને ખડ કહીએ છીએ, નિંદામણ કહીએ છીએ, એ નિંદામણ નથી ખાલી. એ નિંદામણની અંદર કેટલાય બીજોનો ભંડાર ભર્યો છે ધરતીની અંદર. એક બે નથી, હજારો વર્ષથી અંદર પડેલું બીજ સડતું પણ નથી. એ કોઈ 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષ સુધી પણ એ અંદર પડ્યું રહે છે. ધરતીને જ્યારે જેની જરૂર પડે એને એ ઉગાડે છે. ધરતીની અંદરથી નાઇટ્રોજનની ઘટ પડે ત્યારે નાઇટ્રોજન એના મૂળની અંદરથી ઉપરથી ખેંચી શકે એવા છોડવાને, એવા ખડને ધરતી ઉગાડે છે. અને હું કહું છું એવું નહીં, સંશોધન કર્યા પછીની વાત છે. સાયન્ટિસ્ટોએ આનું સંશોધન કર્યા પછીની બાબત છે.